બનાસકાંઠાના થરાદ શહેરમાં નેશનલ કચેરીથી નગરપાલિકા સુધીના 850 મીટર લાંબા આઇકોનિક રોડની કામગીરી વિવાદમાં આવી છે. રૂપિયા 1.30 કરોડના ખર્ચે બની રહેલા આ રોડની ગુણવત્તા અંગે સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે. સ્થાનિક રહીશોએ રોડની કામગીરીમાં અનિયમિતતાની ફરિયાદ કરી છે. તેમના જણાવ્યા મુજબ રોડ અત્યંત પાતળો બનાવવામાં આવી રહ્યો છે. વાહન વ્યવહાર શરૂ થતાં જ ડામર ઉખડવા લાગ્યું છે. સ્થાનિકોને ચિંતા છે કે આગામી ચોમાસામાં રોડનું ધોવાણ થઈ જશે. આ રોડ પર મુખ્ય કચેરીઓ, બેંકો, નગરપાલિકા સહિતની મહત્વપૂર્ણ સંસ્થાઓ આવેલી છે. થરાદ કોંગ્રેસ પ્રમુખે આરોપ મૂક્યો છે કે આરસીસી રોડ પર સામાન્ય ડામર પાથરવામાં આવ્યું છે. તેમણે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. અત્યારે આપણે થરાદનો જેને મુખ્ય રોડ કહેવાતો હોય એવો રોડ કે જ્યાં તાલુકા પંચાયત હોય, મામલતદાર ઓફિસ હોય, પ્રાંત ઓફિસ હોય, નગરપાલિકા હોય, વગેરે વગેરે કચેરીઓ અને 4-5 બેંકો હોય એવો મહત્ત્વનો ગણાતો રોડ, સરકારશ્રીની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી બનતો રોડ અત્યારે તમે જોઈ શકો છો કે એક ઇંચ નહીં પણ એક કાગળ જેવું ઉપર આરસીસી ઉપર ડોમર પાથરી દીધું છે. અને એ ડોમર અત્યારે જે ચાલુ કામે ઉખડી રહ્યું છે, આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે. આ કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર દ્વારા જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ રોડ વરસાદના પહેલાં જ વરસાદે આખો રોડ તૂટી જવાનો છે. આના માટે સરકારશ્રી પગલાં ભરે અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી અને આ કામ બંધ કરાવી તાત્કાલિક બીજી કોઈ એજન્સીને કામ આપી અને આ મુખ્ય રોડનું કામ કરાવે એવી. થરાદની સરકારી કચેરીઓ જ્યાં આવેલી છે એ મુખ્ય રોડ જે બનવા જઈ રહ્યો છે, જેની અંદર સરકારે 130 લાખ રૂપિયાના ખર્ચે આ નવો રોડ મંજૂર કરેલો છે. પરંતુ અહીંની જે એજન્સીને કામ આપેલું છે 24 કલાકની અંદર તમે જુઓ કે એક સામાન્ય ગાડી નીકળી છે અને એમાં રોડ તૂટી ગયો છે અને અડધો ઇંચથી પણ સાવ એકદમ પાતળું જે લેયર છે ઉપર ખાલી પાથરી દીધેલું છે આરસીસી ઉપર. જો 24 કલાકની અંદર આની આવી હાલત થઈ જતી હોય તો આવનારા સમયની અંદર આ રોડની કેટલી ક્વોલિટી જળવાઈ રહેશે એ આપણે જોવાનું છે. આ જે 130 લાખ રૂપિયા છે એ જનતાના ટેક્સના પરસેવાની કમાણીમાંથી જે ટેક્સ ભરેલો છે એના પૈસા છે, નહીં કે આ જે એજન્સીઓ વાળા જે છે એ અમને 130 લાખ રૂપિયાનું કૌભાંડ કરવા માટે જે સરકાર આપી રહી છે. એટલે સરકારને વિનંતી છે કે આ જે સરકારી કામકાજ જે ચાલે છે એની અંદર તમે બાહોશ જે અધિકારી અને જે લાંચ રૂશ્વતી અધિકારી ન હોય એમની નિગરાનીની અંદર કામ થાય તો જ કંઈક ને કંઈક કામનું સોલ્યુશન મળશે. બાકી આ જે જનતાના જે પૈસા છે એને વેડફવાનું જ કામ કરશે અને જે કોન્ટ્રાક્ટરો છે પોતાના ખીચા ભરવાનું જ કામ કરશે.